સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025ના વર્ષમાં રિલીઝ થયેલી બે સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ કાશી રાઘવ અને વિક્ટર 303। આ બંને ફિલ્મોએ તેનું સૌપ્રથમ વીકેન્ડ પૂરું કરી લીધું છે અને આ બંને ફિલ્મોએ તેના 3 દિવસમાં કેટલી કમાણી કરી આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ બંને ફિલ્મોના વિષય એકબીજાથી એકદમ અલગ છે। જેમાં કાશી રાઘવ ફિલ્મની વાત કરીએ તો આ એક ડ્રામા ગુજરાતી ફિલ્મ છે જેને ધ્રુવ ગોસ્વામીજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં દીક્ષા જોશી, પીયુ ગઢવી, જયેશ મોરે જેવા કલાકાર આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે અને આ ફિલ્મને દર્શકો દ્વારા મિક્સ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે। અને કાશી રાઘવ ફિલ્મે તેના 3 દિવસમાં કેટલી કમાણી કરી છે તેની વાત કરીએ તો કાશી રાઘવ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 6 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પછી બીજા દિવસે 8 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પછી ત્રીજા દિવસે 9 લાખ રૂપિયાની કમાણી કરી હતી। આમ કાશી રાઘવ ફિલ્મે તેના વીકેન્ડમાં એટલે કે 3 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 23 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે અને હજુ જોવાનું રહેશે કે કાશી રાઘવ ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વિક્ટર 303। આ ફિલ્મ પણ 3 જાન્યુઆરી 2025ના રોજ એટલે કે કાશી રાઘવ ફિલ્મની સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ થઈ હતી અને આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને સ્વપ્નિલ મહેતાજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મમાં જગદીશ સિંહ, અંજલિ બારોટ, ચેતન ધનાની જેવા કલાકારો જોવા મળ્યા હતા અને વિક્ટર 303 આ ફિલ્મને પણ દર્શકો દ્વારા મિક્સ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મ એક પ્રોપર એક્શન ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મના 3 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 6 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પછી બીજા દિવસે 9 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પછી ત્રીજા દિવસે 9 લાખ રૂપિયાની કમાણી કરી હતી। આમ વિક્ટર 303 આ ફિલ્મે તેના 3 દિવસમાં એટલે કે વીકેન્ડમાં 24 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે અને હજુ જોવાનું રહે છે કે વિક્ટર 303 ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરી શકે છે તે જોવાનું રહેશે। આપ સૌએ આ બંનેમાંથી કઈ ગુજરાતી ફિલ્મને જોઈ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।